हेलो केम हो बधाईने अमरे मजामां जी हो मैं एकदम मजामां है રીંગણાનું શાક વઘારીએ હે મજા કરતા કરતા આહાના જો બેન ને ખોરામાં લઈને બેઠી હે બેઠી બેઠી ટીવી જોવે હે હું ઊભી ઊભી સોફળામાં શાક વઘારું હું અટાણે વાગ્યા હે 11:30 11 વાગ્યા हमको આહાના રમાડે ને તો શાક ને રમાડી નાખું सॉरी तो कोई बेन रमे है ने तो शाक ने वघारी नाखे उठमान हरु बोलाई नहीं काम करे कई कई भूल थी जाए अमाराथी बोलवामां तो जो मैं રીંગણા બટાકાનું શાક વઘાર્યું है आज चटणी भेगा રીંગણા બટાકાને રમાડી નાખ્યા हमना शाक पाकी जाए पछी घड़वानो छे एक रोटलो अने 4-5 रोटली तो शाके जो पाके है गैसना चूल्हा ऊपर आज अमे फूल मूडमां है केम के अमे तुबाई मूडमां है अने आहाना आज भणवा गई नथी क्या बेन भणवा नथी गया नाक मोटे गयो नका तो जावानी जती माथुं मटी गયું मम्मी कीधुं के दाणामां है ने आવું થઈ ગયું તો ન જા એવું ખોટું બોલે आज છે ને ભણવા જ નતું જાવું કાલની હે ને રિહાણી થી મમ્મી મારે ભણવા ન જાવું મને પેટમાં દુખે મને પગમાં દુખે મને આંખું દુખે ઘણી ઘણી બાના કરતી હતી પણ હે ને નાકમાં હે ને નાકની દેવું હતું ને તો હે ને ટણીઓ ઉપડો અમારી ભાષામાં એને ટણીઓ કહીએ નાકમાં એને રહી રહીને ટણીઓ ઉપડો હવે નાક તો એનું ઓછું થઈ ગયું હતું ઉજળી ગયું હતું પણ ખબર નહીં એના હાથ કાંઈક લાગી ગયો નિહાય રહેતી નાક પાક્યું એનું એ છે ને ભણવા મેં નથી આમે એને હે ને ભણવા જવું નતું એટલે અમે રાહાના હે ને બાના બહુ કરે પેટમાં દુખે ને માથું દુખે પાણી પી લઉં શાક વઘારાઈ ગયું હે થોડીક વાર પાકવા દઉં પછી ઢાંકણું બંધ કરીને 2 સીટી વગાડી નાખું જો કામે થઈ ગયું મારું બધું કામ થઈ ગયું નાહાનાનું ટેબલ છે ને ધોવાનું कलर वालू भरी मूकू कलर थी रमती हो ने ती आ ना टीवी तो धीमी कर जोवा ले हूं कर नाखू तू तो जो माय वीटी वीटी केवे आ वीटी छे कયું નો અવાજ આવતો તો નહીં જવાય વીટી છે કોપીરાઈટ આવી જાય મારા વિડિયામાં પછી મને મોડું મોડું યાદ આવ્યું કે ટીવી તા ફૂલ है बेन हुई गई कहाँ है ना ले तुबा तो हुई गई क्या गई तुबा आले हुई गई लागे रमती रमती हुई गई हाय घोड़िया में नाखी आवी हूँ नाना कहीं नहीं तू रेवा दे खेस में तो जो तुबा हुई गई है तो हूँ इन्हें घोड़िया में नाखी दूँ थोड़ीक वार तो कलाक नींदर करी लीए तो मारे एक रोटलो घड़ाई जाए और शाके पाकी जाए पछी आज एनी करवानी छे मालिश तो बाय बाय हेलो मित्रों केम छे आप लोगों को मेरी वीडियो अच्छी लगी लाइक कर शेयर कर सब्सक्राइब करो ने मारी बेन अटावे रोवे छे नु वीडियो उतारू थी हूँ डागले जती जती मम्मी कीधी तो वीडियो उतारू मैं मालिश करूँ अमे मारी बेन ने देखाडू हमणा देखाडू आ जो मारी तुबाने छे क्या करे छे चकुना बटुना जो रोवे छे मारी तुबा चुस्की सानी रही गई ओ बोलो बाबी तुम बहने पे चले लेंगे क्या बोलूं हगी वेरी
અત્યારે જો ગગી રોવે હંગીસ પહેરી છે જો હંગીસ પહેરી હંગીસ પાછી ગઈ ગઈ એને તો એક દી કોક ગુલ્ફી ખવડાવીએ ને તો કાયમ ગુલ્ફી ગુલ્ફી જ કરે કઈ લઈ આવાય જ નહીં એ પૈસા કઈ ઉગે ઝાડવામાં કે રસ લઈ આવવાનો હતો હા ઈથી હરહીનો બાપ કેરીનો રસ તો મેં કીધું આજનો દી પેલા ટેસ્ટિંગ ન લે પછી કાલે આવવાનું કઈ ટેસ્ટિંગ બેસ્ટિંગ કઈ કરવાનું થતું હોય નહીં. અમને કઈ થાય નહીં ને પૈસા વધતા હોય તો મને આપી દેજો તો થાય હાલો કાંઈ એમને કેક ને કહાણ ખાવું જ જોઈએ ને આજે જો લઈ આવી હતી ભાગ ના પાડ્યું હતું તો એ ઘરમાં જાણે કેમ હું તો રાંધતી ના હોય રોટલો ને શાક ને ખાઈ લેવાય અમે જીનકા હતા ને એટલા રૂપિયા વાપરતાય નહીં રૂપિયો વાપરવા દેતી માં તમારા દાખાદીમાં 20 રૂપિયા હોય ને તો પૂરા નથી પડતા હાલો બેન આવી જાઓ ખાવા બિસારી હાટું કેરીનો રસ લેતું આવે ને ખાહે નહીં ત્યાં હા નહીં ખાઈ ત્યાં બીજે સાની મુની રોટલો કર્યો આમ જો જીનકોક રોટલો કર્યો તારા હાટું બબુકલોક રોટલો એક રોટલો તો ખાઈ જ જવાનો લે શાકમાં પડી ગયો રોટલો એમાં ખાવાનું છે અમારા તો ચાલે જીનકોક વાટકો આપો લે પણ તમે ખાઈ લ્યો તમે લોહી પીઓ માં હાલ આના હાટું છે ને કંઈ ભાગ હવે ન લઈ આવતા ને લઈ આવો ને તો મને પૂછીને લઈ આવજો મને પૂછીને જ બધું કરવાનું હવે અને તમે ખાશો કે તમે શેરડીનો રસ પીશો હાજી યાદ દેવરાવો કેરીન રસમાંથી શેરડીનો રસ હમણાં ઓલો નીકળીએ ઠકઠકિયા વાળો 10 રૂપિયાનો ગ્લાસ તમે જ બગાડો એને એક ટાઈપ ભણવા નથી ગઈ હાલ ખાવા બેસી ચાલ થોડું ભૂલાઈ હજી લઈ આવવાનું હે ન લઈ આવ્યા ચાય લેવાની હતી ન લઈ આવ્યા કેરીનો કહો હેડીનો રસ કેરીનો રસ ને કે હેડીનો રસ ને મને હાવ મગજ ઠેકાણે નથી રહેવા દીધો મારો બાપ દીકરીએ હાલ કીવાનો રસ પીવો હા ને રસનું નામ ન લેતી મને બોલતાય દાખલો પડે બોલાતું નથી મારાથી કેળીને થઈ જાય તો જો અટણ વાગ્યા હે 1:45 ને અમે બેસી ગયા ખાવા શું કરો આમ ફોન સરખો નથી હા તો તમે કઈ બોલતા હોય તમે કેમેરામાં સામે કહો તો આહાના પપ્પા તો બોલતા બંધ થઈ જાય કેમ ફોન તા ખાઈ કેમેરો સરખો નતો એમ કહો ફોન તા જાણે કેમ ખાઈ જતો હોય બોલાય આમાં કી ટેકો દેવાય અહીં તો હું ખાઈ જ લઈએ એમાં ટેકો નથી જોતો આમાં વ્લોગમાં ટેકો જોઈએ દેશું એનો ટાઈમ આવશે હાલે બે જો આઈચીન પપ્પા ખીજાણા હાલ બેન હાલ કેરીનો રસ દઉં તું અહીંયા તો હું તને બધું દઉં તમે ટાણા હાર ખાઈ લ્યો તો હું બધું ખવડાવું તમને લેસન થઈ ગયું પેલા બધી લેસન શું થાય હું કરું થાય હું ભણવા જાઉં ને હવે એમ કરો તમે બાપ દીકરી ઘેર ગયો ને હું હા ને કાલથી ભણવા વહી જાઉં હાલો પધારો અહીંયા વાઈટ કેન થાળીએ પડીકા ખાઈ લીધા હતી પડીકા જો બિસ્કિટ લઈ આવી હતી ને તો એને ખાધું નહીં અને ઓલી સ્ટીક લઈ આવી હતી ને તો સ્ટીક તો ખાઈ ગઈ હા એટલે જ કહું ને પડીકા ખાધા હોય એટલે ભૂખ ના લાગે હા બાકી ભૂખ લાગે પડીકા ખાતા જાવ તમારે રાંધવાની ઉપાધિ નહીં કાંઈ પડીકા ખાઈ 5 રૂપિયામાં પતી જાય ધૂતા નહીં મારે બકાલાની ઉપાધિ નહીં